નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે એક નવો વ્લોગ બનાવીશું, જેમાં આપણે જોઈશું નેચર અને નેચરની સાથે સાથે શિવ શંકરના દર્શન પણ કરીશું. તો આપણે રસ્તામાં જ છીએ હાલ. સામેથી મંદિર આપણે દેખાઈ રહ્યું છે અને અહીંથી આપણે થોડોક વ્યૂ સારો આવતો હતો. આપણે એમ થયું કે અહીંયાથી બતાવીએ આપણે કે હમણાં હાલમાં વરસાદ પડી છે, જેના કારણે એવો સુંદર વ્યૂ જંગલનો. તો આ જંગલનું નેચર વ્લોગ છે, જે જંગલમાં જ આ સ્થળ આવેલ છે, આપણે જોઈશું તે. અને મંદિર છે ત્યાં શિવનું, અને બાજુમાં એક નદી પણ આવેલ છે, જેમાં ઝરણું છે, પાણી ઘણું એવું જોવાલાયક છે. તો બને આપણે આવી ગયા છે મંદિરની બાજુમાં, ને અહીં મંદિરની બાજુમાં જ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અહીંયા પીવાનું પાણી. અને સામે જ આ મંદિર, કરી લઈએ દર્શન. તો આપણે નદીમાં પહોંચી આવ્યા છીએ ને આપ જોઈ શકો છો એકદમ સુંદર મજાનો નજારો. પાણીનું ઝરણું અહીંથી વહી રહ્યું છે અને લોકો પણ ઘણા અહીંયા આવ્યા છે જોવા, મોજ માણવા કુદરતની. અને હાલમાં લગભગ 4-5 દિવસ થયા વરસાદ બંધ થઈ ગઈ છે, છતાં પણ પાણી ચાલુ છે, જોઈ શકો છો આપ. હજી જો વરસાદ ફૂલ આવશે ત્યારે વધારે પાણી આવશે અહીંયા. ખૂબસૂરત એવી જગ્યા, કુદરતી માહોલમાં માણસો મોજ માણી રહ્યા છે. અને ઉપર પણ આપ જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ પાણી ભરેલું છે. અને એકદમ કાળા પથ્થરનો આ ડુંગર વિસ્તાર, અને અહીં પણ પાણી ભરેલું જોઈ શકો છો આપ. અને દૂર દૂર વરસાદ આવ્યાને કારણે નીલું ઘાસ અને સુકૂન ભર્યું હવામાન
શાંતિ મળે એવું, અને ઉપર ચડીએ તો આપણે ખૂબસૂરત એવો વ્યૂ જોવા મળે છે. જોઈ શકો છો આપ, ચારે બાજુ હરિયાળી, કુદરતી માહોલ, પાણીના ઝરણા, અને સામે આવેલ છે મંદિર જે આપણે દર્શન કર્યા, શિવનું મંદિર છે. અને અહીંયા આવવું હોય તો ગમે ત્યારે આપ આવી શકો છો. થોડું થોડું પાણી તો ચાલુ જ હશે, પરંતુ જ્યારે વધારે વરસાદ આવશે ત્યારે અહીં વધારે પાણી ઝરણું છે તે ઘણું મોટું વહે છે, ત્યારે જોવાની ઘણી મજા. અને મિત્રો અહીંયા એક જગ્યા જેને કહેવાય ખતરનાક જગ્યા, મેન આ જગ્યા છે ખતરનાક. જોઈ લો આપ, અહીં આવું તો બહુ ધ્યાન રાખવું, કારણ કે આ જગ્યા છે તે કાયમ અહીં પાણી ભર્યું રહે છે. અને અહીંના સ્થાયી લોકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ જે જગ્યા છે લગભગ આનું તળિયું નથી એવું કહેવામાં આવે છે. ને ફોર્ટ મહાદેવ, આ જે શિવશંકરનું મંદિર છે તે ફોર્ટ મહાદેવ તરીકે ઓળખાય છે. તો આ જે વરસાદમાં જે વીજળી પડી એના લીધે આ ફોર્ટ પડી છે, એટલે ફોર્ટ મહાદેવ કહેવામાં આવે છે. તો જે તે વખતે ઘણા વર્ષો પહેલાં વીજળી પડી હશે વરસાદના કારણે, અને વીજળીને કારણે અંદર પથ્થર તૂટી અને એવી જગ્યા બની ગઈ છે. ઊંડી કે ક્યાં સુધી છે તેનું કાંઈ નક્કી નથી. ને અહીંયા પાણી ઘણું ઊંડું છે, તો અહીંયા આજુબાજુમાં આવવાનું નથી મિત્રો. પથ્થર પણ જોઈ શકો છો એકદમ લસપણા છે, પગ લસકી શકે છે તમારો. ને અંદર જાશો તો નીકળી નહીં શકાય, કારણ કે હું તાર નહીં આવડે તો, તાર આવડતી હોય તો પણ અહીં જવાનું નથી. તો આ જગ્યા બહુ ખ્યાલ રાખવાનો અહીં આવો તો. આનમાં નાહવા કેદી જવાનું નથી, નાહવાની બિલકુલ મનાઈ છે આ પાણીમાં. બાકી આ બાજુ જોઈ શકો છો માણસો આનંદ માણી રહ્યા છે. થોડું થોડું ઝરણું વહી રહી છે, ત્યાં પણ નાહી શકો છો. અને આ બાજુ ઝરણું વહી રહ્યું છે, ત્યાં પણ આપ નાહી શકો છો. અને વિશાળ નદી આ જોઈ શકો છો આપ. અહીંયા ઘાસ પણ ઘણું ઉગેલ છે. અને દૂર દૂર સુધી આ નદી અને પાણી અને મોટા મોટા પથ્થરો, કુદરતી એવો નજારો આપણને જોવા મળશે મિત્રો. તો અહીંયા આવવાના તો આપણે પૈસા વસૂલ છે. નખત્રાણા કિલોમીટરની આસપાસમાં આ જગ્યા આવેલા છે. બીરુ ગામથી આગળ જ આ જગ્યા આવેલ છે. અને અહીંયા પણ એક ઝરણું વહી રહ્યું છે, તે પણ આપણે જોઈએ. ફોટો શૂટ કરવા માટે પણ લોકેશન એકદમ જોરદાર છે. જોઈ શકો છો આપ. અહીંયા કને પથ્થર ઉપર ક્યાંક પણ
બેસી અને ફોટોશૂટ બહુ સુંદર બનાવી શકો છો અહીંયા. અને પાણીમાં પણ વહેતા ઝરણા ને આજુબાજુમાં સુંદર મજાની એવી જગ્યા આવેલ છે. ને અહીંયા એક મોટું ગુંદાનું ઝાડ આવેલ છે. જેને ગુંદા ખાધા હશે એને ખ્યાલ હશે ઝાડની. આનમાં ગુંદા થાય છે એકદમ મીઠા ગોળ ગોળ આકારના, અને આનું અથાણું પણ થાય છે. અને અહીંયા એક નાનકડું ઝાડ છે, તેના નીચે મસ્ત મજાનો છાંયડો છે. તેના નીચે આપણે થોડી વાર બેસીએ અને કુદરતની ઠંડી હવાની મોજ માણીએ અને ખૂબસૂરત દ્રશ્ય આજુબાજુ જોતા રહીએ. પાણી ભરેલું છે નદીમાં, ક્યાંક ડુંગરના કાળા પથ્થર ને ક્યાંક નીલોતરી રળિયામણું એવું સ્થળ. અને હાલ અહીંયા બે મિત્રો આવ્યા હતા, તેની પાસેથી આપણે જાણકારી મળી છે કે આ જગ્યા જોઈ લો આપ, ચારે બાજુનો અહીંયા એક ઝાડ છે, ઝાડ અને આ ખેર કાંટાવાળું ઝાડ, એના સામે જ આ જગ્યા આવેલ છે. અહીંયા કને લગભગ 3 થી 4 જણાનું મૃત્યુ થયું છે ડૂબવાથી. તો પ્લીઝ મહેરબાની કરીને જ્યાં તમને એમ લાગે કે પાણી વધારે છે ત્યાં અંદર નાહવા માટે જવાનું જ નથી બિલકુલ. તો આ એક ભલામણ છે આપણી. તો હંમેશા ધ્યાન રાખજો. તમે ફરવા ગમવા અને કુદરતની મોજ માણમાં આવો છો તો મોજ જ માણો દૂરથી. અને જ્યાં જોઈ શકો કે આપ દેખાય કે પાણી જ્યાં તળિયું દેખાય છે પથ્થર, ત્યાં બેસીને આપ નાહી શકો છો. બાકી આ જ્યાં ઊંડું પાણી છે ત્યાં એ બિલકુલ અંદર જવાનું નથી. કારણ કે અહીંયા આપણે જાણકારી મળી કે 3 થી 4 જણા અહીંયા ડૂબીને મરી ગયા છે અંદર. તો અંદર નાહવા માટે જવાનું જ નથી. અને હવે આપણે જઈશું આગળ. તો ઝરણાનું ઝીણો ઝીણો કલકલ અવાજ આવી રહ્યો છે અને માણસો પણ અલગ અલગ. હજી શ્રાવણ મહિનામાં શું મહાદેવનું મંદિર છે અહીંયા, ફોર્ટ મહાદેવ, એટલે શ્રાવણ મહિનામાં ભક્તો અને માણસોની ભીડ વધારે હોય છે. હાલ તો ઓછા છે. અને અહીંયા પણ એક નાનકડું ઝરણું આપ જોઈ શકો છો વહી રહ્યું છે. આ જે ઝરણું છે એના બાજુમાં જ પથ્થરમાંથી પાણી નીકળી રહ્યું છે. એક ચમત્કાર જેવો જ આપણે જોઈ શકશું અહીંયા કને કે આ પથ્થર જ છે બધો, ક્યાં પાણીનો વેન નથી. જોઈ શકો છો ચારે બાજુ પથ્થર, અને અહીંયાથી પાણી નીકળી રહ્યું છે. જો આપ પથ્થરની અંદરથી પાણી નીકળી રહ્યું છે. આ ઝરણું પથ્થર જ છે ચારે બાજુ. ચારે બાજુ જોઈ લો પથ્થર જ, કોરો કોરો પથ્થર દેખાઈ રહ્યો છે અને વચમાંથી પાણી નીકળી રહ્યું છે. તો આ છે કુદરતનો નજારો.